કાર્ટૂન બેલ્સ. છોટુ, આ નાની ચકલીની મદદ કરવામાં તારો થોડો સમય જશે તો તારું શું બગડી જશે? મોટા ભાઈ, મારા અને મારા મિત્રોનો નિયમ છે કે અમે કોઈની મદદ કરવામાં સમય નથી વેડફતા. ક્યારેક બીજાની મદદ કરવામાં જાનને ખતરો આવી જાય છે. હા. એક જંગલમાં છોટું હરણ અને લંબુ હરણ બે ભાઈઓ રહેતા હતા. લંબુ હરણ જ્યાં દયાળુ, સમજદાર અને મહેનતુ હતો, ત્યાં જ છોટું હરણ તેનો ઉલટું હતો. તે કોઈ પણ કામ ન કરીને પોતાના રખડેલ મિત્રો સાથે આમ તેમ મસ્તી કરતો હતો. એક દિવસ ટીનુ ચકલી જમીન પર બેસીને રડતી હતી અને ત્યાં જ છોટું હરણ પોતાના દોસ્ત ચિંકુ હાથી અને મોન્ટુ વાંદરા સાથે પસાર થતો હતો. અરે અરે, છોટું હરણ, મારી મદદ કરી દે. આ જો, આ ખાડામાં મારું ઈંડું પડી ગયું છે. ફક્ત તેને બહાર કાઢીને મને આપી દે. ટીનુ ચકલી, મારા બીજા મિત્રો મારી રાહ જુએ છે. મારે રમવા જવું છે. કોઈ બીજાની મદદ લઈ લે. આમ કહીને તે આગળ જતો જ હતો ત્યાં લંબુ હરણ ત્યાં આવી ગયો. છોટુ, આ નાની ચકલીની મદદ કરવામાં તારો થોડો સમય જશે તો તારું શું બગડી જશે? મોટા ભાઈ, મારા અને મારા મિત્રોનો નિયમ છે કે અમે કોઈની મદદ કરવામાં સમય નથી વેડફતા. ક્યારેક બીજાની મદદ કરવામાં જાનને ખતરો આવી જાય છે. હા, એનાથી કોઈ ફાયદો નથી થતો. ચલો ચલો, રમત શરૂ થવાની છે. આ સાંભળી ત્રણે ત્યાંથી જતા રહ્યા. છોટુના ખરાબ વર્તનની હું માફી માંગુ છું. આમ કહીને મોટું હરણે ટીનુ ચકલીનું ઈંડું ખાડામાંથી નીકાળ્યું. ધન્યવાદ લંબુ હરણ. લંબુ હરણ એક જગ્યાએ જઈને બેઠો અને ઊંડા વિચારમાં પડી ગયો અને ત્યાં જ આસમાની પરી આવી ગઈ. શું થયું લંબુ હરણ? તું હેરાન કેમ લાગે છે? હું છોટુના ભવિષ્યને લઈને ચિંતિત છું. તે કામ કરવામાં બહુ આળસ કરે છે. રમવામાં એટલો બધો આગળ છે કે આખો દિવસ થાકતો નથી. તેને એમ છે કે મદદ કરવાથી સમય બરબાદ થાય છે. એ તો મારા જેવા જાનવરોને મૂર્ખ સમજે છે. પરી તેને શાંત ભાવે જોવા લાગી અને તેને કહ્યું કે સમય આવશે ત્યારે જરૂર તેને તેની ભૂલનો પશ્ચાતાપ થશે. તે પણ તારી જેમ એક સારું પ્રાણી બનશે. આમ કહી તે ગાયબ થઈ ગઈ. બીજા દિવસે છોટો હરણ ચિંકુ હાથી સાથે સાંજે રમતો હતો. ત્યાં જ મોન્ટુ વાંદરો ત્યાં આવ્યો અને તેમને બતાવ્યું કે અરે સાંભળો, તમને ખબર છે જંગલમાં શિકારી આવ્યો છે. એક શિકારી? અરે વાહ, આ તો તે સારી ખબર આપી છે. હા, ચલો એને હેરાન કરવા માટે જઈએ. ત્રણે જતા જ હતા ત્યાં લંબુ હરણ ગુફાની બહાર આવ્યો અને બોલ્યો કે છોટું, શિકારી પાસે જવું ખતરાથી ખાલી નથી. જો એણે તમારો શિકાર કર્યો ને તો તમે જાનથી હાથ ધોઈ દેશો. મોટા ભાઈ, તમે હંમેશા ઊંધી વાત કેમ કરો છો? અમે તો તેને હેરાન કરીને આ જંગલમાંથી ભગાવવાના છે. મેં કીધું ને તું નહીં જાય તો નહીં જાય. ચલ, ગુફામાં આવી સૂઈ જા. અંધારું થવાનું છે. છોટું હરણે પોતાના મિત્રોને ઈશારો કર્યો અને ગુફાની અંદર જતો રહ્યો. વહેલી સવારે લંબુ હરણ જ્યારે સૂતો હતો ત્યારે છોટું હરણ ગુફામાંથી નીકળીને પોતાના મિત્રો સાથે શિકારીના કેમ્પમાં પહોંચ્યો. એ વખતે શિકારી આગની સામે બેઠો હતો. જુઓ એને, આ ઠંડીના મોસમમાં આગની સામે કેવી તાપણી કરી રહ્યો છે. હમણાં તેને હેરાન કરીએ. આમ કહી તેમણે અંદરો અંદર પ્લાન બનાવ્યો. હાથી અને છોટું હરણ તેની સામે જઈને ઊભા રહી ગયા. અરે વાહ, બબ્બે શિકાર! હમણાં એમને પકડું છું. જેવું તેણે પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું, મોન્ટુ વાંદરાએ ઝાડ પરથી તેને એક પથ્થર માર્યો. તેના માથામાં પથ્થર વાગ્યો અને લોહી વહેવા લાગ્યું. વાહ, મજા આવી ગઈ. શિકારીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે ધનુષમાં તીર નાખ્યું. ત્યારે ત્રણેય જણા અલગ અલગ દિશામાં દોડી ગયા. શિકારીએ જોયું કે થોડે દૂર આગની પેલી બાજુ છોટું હરણ ઊભો છે. તેણે તે દિશામાં તીર ચલાવ્યું. તીર આગમાંથી પસાર થયું તો તીરમાં પણ આગ લાગી ગઈ. તેનાથી બચવા છોટું હરણ એક તરફ ખસી ગયો.
મોટો આવ્યો મારી ઉપર નિશાનું લગાવવા. તે સળગતું તીર ઝાડીઓમાં જતું રહ્યું. ઝાડીઓ સૂકી હતી એટલે ઝાડીઓમાં આગ લાગી ગઈ. અરે આ શું થયું? અહીંયા તો આગ લાગી ગઈ. આગ ચારે બાજુ ફેલાઈ ગઈ. અરે બાપરે, અહીંયાથી નીકળવું પડશે. શિકારી પોતાનો સામાન લઈ ત્યાંથી ભાગી નીકળ્યો. આગ ધીરે ધીરે ફેલાઈ ગઈ અને વચમાં છોટું હરણ ફસાઈ ગયો. તેના બંને મિત્રો આગથી દૂર સાચવીને સુરક્ષિત ઊભા હતા. મારા મિત્રો, શું જુઓ છો? જલ્દીથી મને બચાવો, નહીં તો આગ ફેલાઈ જશે. છોટું હરણ, જો અમે તને બચાવવા આગમાં કૂદી પડીશું ને તો અમે પણ માર્યા જઈશું. તમે શું કહો છો? હું તમારો મિત્ર છું. તમે મને નહીં બચાવો તો કોણ બચાવશે? હા, અમે જાણીએ છીએ, પણ તું ભૂલી રહ્યો છે. આપણો એક નિયમ છે કે કોઈની મદદ કરવામાં પોતાની જાન ખતરામાં ના નાખો. આમ કહી બંને ત્યાંથી જતા રહ્યા. હવે છોટું હરણને પોતાના મોટા ભાઈની બધી વાત યાદ આવતી હતી. હવે આગ ધીરે ધીરે તેની તરફ આવતી હતી. તેને શ્વાસ લેવામાં પણ હવે તકલીફ થઈ રહી હતી. છોટુને લાગ્યું કે તે હવે મરી જશે. ત્યાં જ તેને એક અવાજ સંભળાયો. છોટું, તું ક્યાં છે? છોટું! અરે, આ તો મોટા ભાઈનો અવાજ છે. મોટા ભાઈ, હું અહીંયા છું. છોટું હરણને આગમાં ફસાયેલો જોઈ લંબુ હરણનું હૃદય ફાટી ગયું. છોટું, તું ત્યાં જ રહે. હું તને બચાવવા આવી રહ્યો છું. ના મોટા ભાઈ, જો તમે અંદર આવશો તો તમે પણ સળગીને મરી જશો. મને મારા કર્મોની સજા મળવા દો. ના, હું તને કંઈ નહીં થવા દઉં છોટું. આમ કહી લંબુ હરણ ખૂબ જ ઝડપથી ભાગ્યો અને આગને પાર કરી છોટું સુધી પહોંચી ગયો. અરે મોટા ભાઈ, તમે તો દાઝી ગયા. હવે આ જોવાનો સમય નથી છોટું. તું જલ્દીથી મારી પીઠ પર બેસી જા, નહીં તો બંને મરી જઈશું. છોટું જલ્દીથી તેની પીઠ પર બેસી ગયો. લંબુ હરણ પાછો ભાગ્યો અને જોરથી બૂમ પાડીને આગની અંદરથી પસાર થયો. બંને ભાઈ આગની જ્વાળાઓમાંથી બહાર આવી ગયા. છોટું લંબુની પીઠ પર હતો તેથી તેને કંઈ નુકસાન ન થયું, પણ લંબુ હરણ ખરાબ રીતે દાઝી ગયો હતો અને તે જમીન પર પડી ગયો. મોટા ભાઈ, તમે તો દાઝી ગયા છો. તમને કેટલી તકલીફ થતી હશે, પણ મારો ભાઈ એકદમ ઠીક છે. મેં તેને બચાવી લીધો, એની મને બહુ ખુશી છે. છોટું હરણ પોતાના મોટા ભાઈની પાસે બેસી જોર જોરથી રડવા લાગ્યો અને તેની આજુબાજુ જાનવરોની ભીડ ભેગી થઈ ગઈ. જો મેં તમારી વાત માની હોત ને તો ક્યારે આ મુસીબતમાં ના હોત. મારા દગાબાજ મિત્રો પણ મને છોડીને જતા રહ્યા. તમારી આવી હાલતનો જવાબદાર હું છું. હે ભગવાન, કાશ મને મારી ભૂલો પહેલા સમજાઈ જાત. ત્યાં જ આસમાની પરી પ્રકટ થઈ અને તેણે પોતાની જાદુઈ લાકડી ફેરવી લંબુ હરણને ઠીક કર્યો. લંબુ હરણ સ્વસ્થ થઈને ઊભો થઈ ગયો. અરે વાહ મોટા ભાઈ, તમે ઠીક થઈ ગયા. છોટું હરણ લંબુ હરણને જઈને ભેટી પડ્યો અને પરીને કહ્યું, તારો ખૂબ ખૂબ આભાર આસમાની પરી. જો તું ના આવત તો મારા મોટા ભાઈ વધુ જીવી શક્યા ના હોત. તારા ભાઈઓએ ઘણીવાર આ જંગલના પ્રાણીઓની મદદ કરીને ખૂબ ઉચ્ચ કાર્યો કર્યા છે અને મારું કામ સરળ કર્યું છે. તો પછી હું તેની મદદ કરવા માટે કેમ ના આવું? આમ કહી પરીએ લંબુ તરફ જોઈને તેને ચૂપકેથી આંખ મારી. તે દિવસથી છોટું હરણ એકદમ સુધરી ગયો. તે પોતાના મોટા ભાઈની બધી વાત માનતો, બધા જાનવરોની મદદ કરતો અને સારા જાનવરો સાથે મિત્રતા કરતો. પણ લંબુ હરણને ઠીક કર્યા પછી પરીએ તેને આંખ કેમ મારી? એની પાછળ શું રહસ્ય રહ્યું હશે? જો તમને કંઈ અંદાજો હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. પપ્પાએ સાચું કહ્યું, હું કશો જ કામનો નથી. ભગવાને મને એક વુડ પેકર કેમ બનાવ્યો? ત્યાં જ એની પાસે ટીનું ચકલી આવી કે જે રડી રહી હતી. અરે ચકલી, તું કેમ આમ રડે છે? વર્ષા ઋતુ જલ્દી જ આવવાની હતી. વુડપેકર, મિંકુ અને પિંકુ ચકલીઓ નદી કિનારે બેઠી બેઠી વાતો કરતી હતી. મિંકુ,
આપણે કેટલા દિવસોથી મળીએ છીએ. હવે હું ઈચ્છું છું કે તું મારા પપ્પા પાસે મારો હાથ માંગી લે, નહીં તો મારા લગ્ન તે તેમના પસંદના બીજા કોઈ પક્ષી જોડે કરાવી દેશે. સાચું કહું, હું એ જ વિચારતો હતો. હવે તે કીધું જ છે તો આજે સાંજે જ હું તારા પપ્પા સાથે વાત કરું છું. સાંજ પડતા પિંકી જ્યારે તેના પિતા સાથે ઘરમાં હતી ત્યારે તેના પિતા બોલ્યા કે હું જરા મારા દોસ્તને મળીને આવું છું, તું ઘરનું બરાબર ધ્યાન રાખજે. પપ્પા, તે મારે તમને કંઈક કહેવું હતું. હા બોલ, એમાં આટલી ખચકાય છે કેમ? કોઈ તમને મળવા આવવાનું છે, તમે ક્યાંય ના જશો. તેણે કીધું એટલે તેના પપ્પા ત્યાં જ રોકાઈ ગયા. થોડી વાર પછી મિંકુ એમના ઘરે આવ્યો. નમસ્તે પપ્પાજી. નમસ્તે પપ્પાજી, હું અને પિંકી એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મારે તેની સાથે લગ્ન કરવા છે. આ વાત પર પિંકી જ્યારે ચૂપ રહી ત્યારે તેના પિતા સમજી ગયા કે તે સાચું કહે છે. સારું, તો બતાય તું શું કામ કરે છે અને કેટલું કમાય છે? મિંકુ વિચારમાં પડી ગયો. તેને તો ખબર જ ન હતી કે તેને આવા પ્રશ્નો પૂછવામાં આવશે. બોલ, ચૂપ કેમ થઈ ગયો? જી, અત્યારે તો કશું કામ નથી કરતો. બસ માતા પિતા સાથે કાળી પહાડીના જંગલમાં રહું છું. તો તું લગ્ન કરીને મારી છોકરીને કેવી રીતે રાખીશ? મને બતાવ તો. હવે મિંકુને વાતની ખબર પડવા લાગી અને તેના મોઢામાંથી કોઈ જ જવાબ ન નીકળ્યો. એક વુડપેકરને માત્ર લાકડામાં કાણું કરતા આવડે, એના સિવાય કશું જ નહીં, અને તે કામ કરીને ક્યારેય પૈસા નથી કમાવી શકતા. તેથી મારી છોકરી સાથે લગ્ન કરવાના સપના છોડી દે. આ સાંભળી મિંકુ અને પિંકુ બંને ઉદાસ થઈ ગયા. મિંકુ ત્યાંથી નીકળ્યો અને નદી કિનારે એક ઝાડ પર બેસીને રડવા લાગ્યો. પપ્પાએ સાચું કહ્યું, હું કશો જ કામનો નથી. ભગવાને મને એક વુડપેકર કેમ બનાવ્યો? ત્યાં જ એની પાસે ટીનુ ચકલી આવી કે જે રડી રહી હતી. અરે ચકલી, તું કેમ આમ રડે છે? વરસાદની ઋતુ તો અમારા જેવા પક્ષીઓને રોવડામાં જ આવે છે. હું તેના કારણે જ રોઉં છું. બતાય, તને શું તકલીફ છે? મારા જેવા પક્ષીઓના માળાઓ શિયાળો અને ઉનાળાની ઋતુ તો સહન કરી શકે, પણ ચોમાસામાં તે તૂટી જ જાય છે. અને પોતાના ઘરને તૂટતા જોઈને કોણ ના રડે? હા, એ વાત તો છે. માળો ખૂબ જ મુશ્કેલીથી બને છે અને તૂટવામાં એક વાર પણ નથી લાગતી. જો તેવું હોત કે અમારા જેવા નાના પક્ષીઓ માટે કોઈ એવું ઘર બજારમાં મળે જેમાં અમે શિયાળો, ઉનાળો, ચોમાસું બધી જ ઋતુ શાંતિથી રહી શકીએ. ત્યાં જ નારિયેળના ઝાડમાંથી એક નારિયેળ નીચે પડ્યું. બંનેની નજર તેના પર પડી. આટલું મોટું નારિયેળ આટલી ઊંચાઈથી પડ્યું તો પણ ન તૂટ્યું. કદાચ મારો માળો પણ આટલો જ મજબૂત હોત. આ સાંભળી મિંકુને ખબર નહીં શું વિચાર આવ્યો અને તે નીચે જઈને નારિયેળ પાસે ગયો અને પછી નારિયેળની વચ્ચોવચ ચાંચ મારવા લાગ્યો. તેથી નારિયેળમાં કાણું પડ્યું અને તેમાંથી પાણી નીકળી ગયું. કદાચ આ નારિયેળથી તે કામ થઈ શકે છે કે જેના વિશે ટીનુ ચકલી કહેતી હતી. બસ પછી શું, મિંકુ વુડપેકર પછી પોતાની પસંદગીનું કામ કરવા લાગ્યો અને સતત નારિયેળની અંદર ચાંચ મારવા લાગ્યો. આમ કરતા કરતા નારિયેળની અંદર કાણું પડી ગયું. ટીનુ ચકલી, જરા અહીંયા આવતો. જી મિંકુ ભાઈ, હું આવી ગઈ. જરા આ નારિયેળના ઘરમાં જઈને જોને, મેં ખાસ તારા માટે બનાવ્યું છે. શું, નારિયેળનું ઘર? ઠીક છે, હું જાઉં છું. આમ કહીને ટીનુ ચકલી તે નારિયેળના ઘરમાં જતી રહી. વાહ, આ તો અંદરથી સફેદ છે અને મુલાયમ પણ. તેમાં તો બેસવામાં અને સૂવામાં બહુ સારું રહેશે. બહાર મિંકુને તેનો અવાજ સંભળાયો અને તે ખુશ થઈ ગયો. અરે વાહ, મેં ચકલીઓની મૂંઝવણ દૂર કરી. હવે હું આવા ઘણા બધા ઘર બનાવીશ અને તેને વેચીને પૈસા કમાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર મિંકુ ભાઈ. પણ જો આ ઝાડ ઉપર લટકાવવામાં આવે તો જ કોઈ પક્ષી આમાં રહી શકશે, કારણ કે જમીન પર રહેવામાં અમને સંકટ હોય છે. એનો મતલબ છે મારે કંઈક એવું કરવું પડશે કે આ ઘર ઝાડ પર લટકી રહે. એટલામાં ત્યાંથી એક બાજ જતો હતો.
મને કંઈ કામ મળી જાય તો મારી પત્નીની સામે જવાની હિંમત કરી શકું. તેણે તો સાફ કીધું છે કે જો નોકરી ના મળે ને તો ઘરે ના આવતો. આવું સાંભળી મિંકુએ તેને બોલાવ્યો અને પોતાની પાસે આવવા કહ્યું. કાલુબાજ, મારી પાસે તારા માટે કામ છે. હું આ પક્ષીઓ માટે નારિયેળનું એક ઘર બનાવું છું. તારું કામ હશે જ્યારે ઘર બનીને તૈયાર થાય ત્યારે પક્ષીઓ જ્યાં કહે ત્યાં આ ઘરને ટીંગાડી દેવાનું. હા, હું જરૂર કરીશ. બોલો, નારિયેળનું ઘર લઈને ક્યાં જવાનું છે? આવો મારી પાછળ પાછળ, હું તમને બતાવું. આમ કહી ટીનું હવામાં ઉડી. કાલુબાજે દોરીઓથી બાંધેલું નારિયેળનું ઘર પકડ્યું અને ટીનું ચકલીના ઝાડ પર ગયો અને તેણે એક ડાળ પર તે ઘરને ટીંગાડી દીધું. આ કામને કરવામાં તો બહુ સારું લાગી રહ્યું છે. હવે કાલુબાજે મિંકુને ત્યાં નોકરી કરવાનું શરૂ કર્યું. મિંકુ હવે નારિયેળમાં કાણું પાડીને તેને રહેવા લાયક ઘર બનાવતો અને જે કોઈ પણ ગ્રાહક તેને ખરીદીને આવતો, કાલુબાજ તેના ઝાડ પર જઈને તેને લટકાવી દેતો. નારિયેળને મજબૂત લટકાવીને તે પાછો આવી જતો. ધીરે ધીરે હવે મિંકુના બનાવેલા નાળિયેરના ઘર દેખાવા લાગ્યા. વર્ષા ઋતુ આવવા છતાં પણ બધા જ પક્ષીઓ પોતાના ઘરમાં આરામથી રહેવા લાગ્યા અને આમ મિંકુએ ઘણા બધા પૈસા પણ કમાવ્યા. મિંકુએ ફરી હિંમત કરી અને પાછો પિંકીના પપ્પા પાસે પહોંચ્યો. નમસ્તે પાપા. નમસ્તે. બોલ, શા માટે આવ્યો છે? ત્યાં જ બાજુમાં રહેતી લાલી ચકલી આવી અને બોલી કે, અરે મિંકુ બેટા, તું અહીંયા કેમ છે? તું લાલી, શું તું આને ઓળખે છે? તેને તો બધા નાના મોટા પક્ષીઓ જાણે છે. જંગલમાં તે પેલા નારિયેળના ઘર જોયા છે જે આજકાલ બધા ઝાડ ઉપર દેખાય છે? હા, જોયા છે. તે બધા જ ઘર આણે બનાવ્યા છે. નાજુક માળા જરાક પવન આવવાથી પણ તૂટી જતા હતા. નાના પક્ષીઓને ખૂબ તકલીફ પડતી હતી. તે જ મુશ્કેલીને સમજીને તેણે નારિયેળના મજબૂત માળા બનાવ્યા જેમાં બધા જ પક્ષીઓ શાંતિથી રહે છે. અને જે પક્ષીઓ પાસે પૈસા નહોતા તેમને આણે ફ્રીમાં ઘર બનાવી આપ્યા છે. ભગવાન તેને હંમેશા ખુશ રાખે. આ સાંભળી પિંકીના પપ્પા મિંકુને આશ્ચર્યથી જોવા લાગ્યા અને આ સાંભળીને તેમને ખુશી પણ થઈ. ખૂબ જ સરસ અને નેક કામ કર્યું છે તે. મેં તને બેકાર સમજ્યો, પણ તું તો કુશળ નીકળ્યો. હું તારાથી ખુશ છું. હા પપ્પા, મેં પિંકી અને મારા રહેવા માટે 4 નારિયેળનું એક ઘર બનાવ્યું છે જેમાં રહેવાથી અમને કોઈ તકલીફ નહીં પડે અને અમારા થનારા બાળકોને. હું કાલે જ તારા લગ્ન પિંકી સાથે કરાવીશ. આ સાંભળી પિંકી અને મિંકુ બંને ખૂબ જ ખુશ થયા. બીજા દિવસે તેમના લગ્ન થયા અને પછી પિંકી અને મિંકુ એક સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.